જે જગ્યાએ હું તમે બેઠા છીએ, ભાગવત વિદ્યાપીઠ, આ જગ્યા જ્યારે લેવાની હતી ને ત્યારે પરમ પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રી પૂજ્ય દાદાએ બાપજીને પૂછાયું હતું કે આ જગ્યા વિદ્યાપીઠ માટે આપણે લેવી કે કેમ. અને ત્યારે બાપજીએ એક વાક્ય કીધું હતું કે દેણું થાય તો કરજો, કરજો કરીને પણ આ જગ્યા લઈ લેજો જ્યાં હું તમે બેઠા છીએ. અને ભાગવત વિદ્યાપીઠનું ખાત મુહૂર્ત જ્યારે કરવાનું હતું અને પત્ર લખ્યું પૂજ્ય દાદાએ નારેશ્વર કે આપે અચૂક પધારવાનું છે. અને જવાબમાં બાપજીએ થોડી લાચારી બતાવી કે હું નહીં આવી શકું, મારી લાગણી તો ખૂબ છે આ સંસ્થા સાથે. એના બે કારણ હતા કે એક તો માતાજી ત્યાં નારેશ્વરની અંદર બિરાજમાન હતા રૂકમાઈ, અને એમની સાથે વચન બંધાયેલા હતા બાપજી કે હું ક્યારેય રાત્રિના સમયે માતાજી તમને છોડીને હું નહીં જાઉં, નારેશ્વરમાં એકલા મૂકીને. અને બીજું પેટ્રોલની વાસની એલર્જી હતી, વાહનમાં પ્રવાસ કરવો થોડો અઘરો હતો બાપજી માટે. એટલે કીધું કે ખાત મુહૂર્ત તમે કરી નાખો, મારે આવી થોડી અડચણ, થોડી આ રીતે બંધાયેલું છું માતાજી સાથે લાગણીથી, શ્રદ્ધાથી. પણ પૂજ્ય દાદાએ એના જવાબમાં એક વાક્ય મોકલ્યું, એ શબ્દ પકડજો, શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો હાથ નહીં પાઉં. શબ્દ બ્રહ્મ છે સાહેબ. એક જ વાક્ય પૂજ્ય દાદાએ બાપજીને મોકલું કે તમે સમર્થ હોવા છતાં લાચાર છો, તમે સમર્થ હોવા છતાં લાચાર છો, તો હું તો એક પામર સંસારી છું, મારું શું થશે. અને એક જ વાક્યની એવી અસર થઈ. અવધૂતજી મહારાજ ઉપર મોદી કાકાને પત્ર લઈને રવાના કર્યા. તાબડતોબ પહોંચો સોલા. અને પત્રની અંદર લખ્યું હતું કે યોગી જે હોય ને એની રાત્રિ છે ને એ 4 પહોરની ન હોય, 8 પહોરનો જે દિવસ હોય. હવે અત્યારે આ ઇંગ્લિશ મીડિયમ વાળાને આ પહોરનું કેમ ગળે ઉતારવું. અમેરિકા મારો કાર્યક્રમ હતો, હું એક કવિતા બોલ્યો કે સુકામાં સુવાડે ભીને પોઢી પોતે, પીડા પામું પંડે તજે સ્વાદ તોતે. અમારા વઢવાણના દલપતરામ, એ અમારા ત્રિવેદી, વિપુલભાઈ ને હું જેમ ત્રિવેદી એમ દલપતરામ ત્રિવેદી. એટલે હું દલપતરામની અમર કવિતા બોલ્યો. એમાં એક દીકરી ઇન્ટરવલમાં આવી, મને કે આ પાછળ જે અવાજ થાય છે એને વિનંતી કરો ને કંઈ ભાઈ, તમારું હાલે ને અમારું હાલે એવું કરો ને. પાછળ જે વાસણ ખખડાવે છે ને એને એમ થાય કે આ અમે કરી એ વધારે અગત્યનું છો. આ તો બધા નવરા બેઠા છે. એને એમ હોય શકટનો ભાર જેમ શ્વાન તાણે. એક દીકરી આવી ઇન્ટરવલમાં મળવા, એ કે અંકલ એક સવાલ કરવો છે. હવે અંકલ કહેવા માંડ્યા બધા મને. કીધું બોલો બેટા. તો કે આ હુકામાં હુવાડે ભીને પોઢી પોતે, એને સમજાણું જ નહીં. મને એમ થયું કે આટલું સરળ ગુજરાતી આ દીકરીને કેમ નથી સમજાતું. પણ પછી મને વિચાર આવ્યો કે આ તો ડાયપર સંસ્કૃતિની દીકરી છે. આમાં પથારી ભીની થવાનો પ્રશ્ન જ નથી.
અને સાહેબ પથારી ભીની ન કરી શકે ને એ કોઈ દી આંખ ભીની ન કરી શકે. ભલામણા હુકામાં હુવાડે ભીને પોઢી પોતે પીડા પામું પંડે તજે સ્વાદ તોતે મને સુખી રાખવા કટુ કોણ ખાતું મહા હેત વાળી દયાળી જ માતું હું ચડું કે પડું તો ખમા આણી વાણી પડે પાપણે પ્રેમના પૂર પાણી. આંખ ભીની ઈ કરી શકે. પથારી ભીની કરતા બાળકને હુકામાં હુડાવી અને જે ભીનામાં હુઈ શકે એ બાળક બીમાર પડે તો આંખને ભીની કરી શકે. એ દીકરીને કેમ સમજાવવું? પણ 8 પોરનો દી હોય, 3 કલાકનો એક પોર હોય, 4 પોર રાત્રિના હોય, 4 પોર દિવસના હોય, પણ જે યોગી અવધૂત હોય બાપજી જેવા એના માટે 4 પોરની રાત ન હોય, એના માટે 3 જ પોરની રાત હોય. એટલે સવારના 6 માંથી 3 કલાક બાદ કરો એટલે એમની રાત્રિ 3 વાગે પૂરી થઈ જાય. એટલે બાપજીએ મોદી કાકાને પત્ર લખી અને અહીંયા મોકલ્યા, આપણે જ્યાં બેઠા છીએ ત્યાં, કે કહેજો પુરાણીને, કહેજો કૃષ્ણશંકર શાસ્ત્રીજીને કે મૂંઝાશો નહીં, મારી રાત્રિ 3 વાગે પૂરી થઈ જાય, હું 3 વાગે નારેશ્વરથી નીકળું ને તો પછી મારા માતાજીને આપેલું વચન ખોટું ન પડે, હું વચન ચૂકો ન કહેવાઉં, અને એટલા માટે હું 3 વાગે નારેશ્વરથી રવાના થઈશ. અને બીજી સમસ્યા હતી પેટ્રોલની વાસની જે એલર્જી હતી. બાપજીએ કીધું કે ભલે મારે થોડુંક સહન કરવું પડે, હું લીંબુનું પાણી એનો બાટલો સાથે લઈ અને નીકળીશ. રસ્તામાં પેટ્રોલની વાસને કારણે અત્યારે છે એવા વાહન નહોતા એ વખતે સાહેબ, અત્યારે છે એવા રોડ નહોતા. અને કીધું કે હું લીંબુ પાણી સાથે લઈને નીકળીશ. રસ્તામાં મને જો વમન થશે, રસ્તામાં જો મને ઉલટી થશે તો હું એ લીંબુનું પાણી પીતો રહીશ. પણ શાસ્ત્રીજી મારા વચન ઉપર શ્રદ્ધા રાખજો, 3 વાગે નારેશ્વરથી નીકળેલો અવધૂત સૂરજ ઉગે પેલા સોલા પહોંચી જશે સાહેબ. અત્યારે તો આવી જોવો 3 કલાકમાં, અત્યારે 3 વાગે નીકળો આ પ્રોગ્રામ પતે પછી અહીંથી, અને 6 વાગ્યા પહેલા નારેશ્વર પહોંચી તો દેખાડો. આવા એક્સપ્રેસ હાઈવે ઉપર આવી 25-25 લાખની ગાડીઓ આપણા પાસે છે, અત્યારે નહીં પહોંચી શકાય સાહેબ. ટ્રાફિક નીડો, ટ્રાફિક. બાપજી પહોંચી ગયા. અને કેટલા માણસો આ મહાનુભાવ હતા એનું જો હું લિસ્ટ બોલું ને તો પણ ખાલી 5 નામ બોલું ને તો ખબર પડી જાય. ઓલા દીકરીની જાન પરણવા માટે થઈને વરરાજો આવ્યો ને એટલે દીકરીના બાપે એના છોકરાને મોકલો કે જાતો જાનમાં કેટલા માણસ છે. એટલે છોકરો દોડાદોડ પાદર ગયો ને ત્યાં ઓલે જામગરીઓ ફૂટતી હતી, ત્યાં જઈને આવ્યો ને ઘરે આવીને કે બાપા 300 માણસ આવ્યું છે. તો કે હજી એકવાર પાછો જાને જરાક જોયા તો કેટલા માણસ છે. પાછો દોડાદોડ ગયો, પાછો આવ્યો, બાપા બરાબર ગણ્યા 300 માણસ છે. હજી એકવાર જા, એમાં માણસ કેટલા છે એ ગણી આવ્યું. અને પછી છોકરો ગયો કે બાપા 5 માણસ આવ્યા છે, બસ એ 5ને હાચવી લ્યો એટલે આખી જાન હચવાઈ જાય છે ભલા માણસ. એટલે આ ભાગવત વિદ્યાપીઠના ખાતમુહૂર્તની અંદર હજારો માણસો આવ્યા હતા, પણ એની અંદર હાચવી લેવા જેવા 5 આવ્યા હતા. એમાંના એક એ બાપજી પધાર્યા હતા, બીજા યોગીજી મહારાજ પધાર્યા હતા, પ્રમુખ સ્વામી મહારાજના સદગુરુ, ત્રીજા ડોંગરેજી મહારાજ પધાર્યા હતા, કળયુગના સુખદેવ, હરતી ફરતી ભાગવત કહી શકાય જેને એવા પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ પધાર્યા હતા. ચોથા રણછોડદાસજી મહારાજ પધાર્યા હતા. અને 5મા મુંબઈના મુક્તાનંદ બાપા પધાર્યા હતા. સાહેબ આ 5ની અંદર આખું હિન્દુસ્તાન આવી જાય સાહેબ. અને ખાતમુહૂર્ત બાપજીના વરદ હસ્તે થયું. બાપજી સૂર્યોદય પહેલા પહોંચી ગયા. અને એ વખતે એમણે જે પ્રવચન કર્યું છે, સમય મળે તો આ પ્રવચન વાંચી લીજો. મારા જન્મ પહેલા 7 મહિને એ પ્રવચન બાપજીએ કર્યું છે. 1969ના માર્ચ મહિનાની 13મી કે 16મી તારીખે બાપજીએ અહીંયા પ્રવચન કર્યું છે. અને સાહેબ એની અંદર ઘણી બહુ, આમ તો અત્યારે એ સમય નથી કે હું એ વાતોને ખોલી શકું, બધી મગજમાં ભમે છે, પણ ટૂંકામાં એક વાત હું કરી દઉં. શાસ્ત્રીજી એમ ટૂંકામાં પ્રવચન કર્યું ને, એમણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની જે સરળ ભાષામાં
બહુ ઓછા શબ્દોમાં જે વ્યાખ્યા કરી છે સાહેબ, એ એકવાર વાંચી લેવા જેવી છે. ધર્મ એમણે સ્પષ્ટ કીધું. આ ભાગવત વિદ્યાપીઠના ખાતમુહૂર્તના પ્રવચનની અંદર બાપજીએ કીધું કે ધર્મ એટલે સંપ્રદાયને લગતો જે હું તમે માનીએ છીએ એવો સ્થૂળ ધર્મ નહીં સાહેબ. ધર્મ તો એને કહેવાય કે માણસને સ્વથી વિમુખ કરી અને સર્વનો વિચાર કરી દે, એનું નામ ધર્મ કહેવાય સાહેબ. બાકી દેખા દેખીથી માંડવા ખોડાય અને ધર્મ નો કહેવાય. ઓલી લાઈટ બંધ કરી દો ને ભાઈ, ઉતારો નહીં વિડીયો, નડે છે ક્યારની લાઈટ અમને. આ 2 જણા ઉતારે, એની પાસે લઈ લેજો ને બાપ, 30 રૂપિયામાં આપવાની છે. 30 રૂપિયામાં આની DVD મળશે. શું કામ દખી થાવ? એ આંખમાં એવા કરે છે. આ મારા વાળ છે ને, એ આ લાઈટુએ ધોળા કર્યા છે. પહેલા મારે બહુ હતા, કૃષ્ણ ભગવાન જેવા લાંબા વાળ હતા, અને આ નારાયણ સાંઈ જેવો થઈ ગયો હાવ. મારું મોઢું એવું લાગે છે ને, સાચું કહેજો. એ વિડીયો વાળા મારો ક્લોઝઅપ લ્યો બાપ, હાલો ક્લોઝઅપ લ્યો, એટલે ખબર પડે કે આ ખરેખર લાગે. સાહેબ આ વાત બાપજીએ એમના પ્રવચનની અંદર કરી છે. જે વિષય ઉપર હું બોલી રહ્યો છું અત્યારે, તમે હસી રહ્યા છો, એ 1967ના માર્ચ મહિનાની અંદર બાપજીએ આ જે જગ્યાએ હું તમે બેઠા છીએ ભાગવત વિદ્યાપીઠના ખાતમુહૂર્તમાં કરી છે કે ધર્મ એવો હોવો જોઈએ કે જે સ્વને ભૂલાવી દે, જે સર્વનો વિચાર કરતો કરી દે માણસ, એને ધર્મ કહેવાય. સમાજને જે ધારણ કરે એનું નામ ધર્મ કહેવાય. અને ધર્મને સતત યાદ રાખી અને મારે તમારે અર્થ ઉપાર્જન કરવાનું છે. એટલે હું ને તમે જે ધંધો ને વેપાર કરીએ એની અંદર ધર્મ યાદ રહેવો જોઈએ. ધર્મ ભૂલીને અધર્મની રીતે મારે તમારે વેપાર નથી કરવાનો. અને પછી ત્રીજા શબ્દ કામની જ્યારે બાપજીએ વાત કરી ત્યારે બાપે કીધું કે જે રીતે ધર્મને યાદ રાખી અને અર્થ ઉપાર્જન કરવાનું છે, એવી રીતે મોક્ષ મળવો જોઈએ એ યાદ રાખીને કામનો ઉપભોગ કરવાનો છે સાહેબ. મોક્ષને યાદ રાખીને. અને એમ કીધું કે કામ છે ને એ ધર્મની વિરુદ્ધ ન હોવો જોઈએ. આજના જ દિવ્ય ભાસ્કરની અંદર સમાચાર છે એક સ્કૂલના પીટી ટીચરના. આજના જ દિવ્ય ભાસ્કરની અંદર તમે સ્વેટર પહેરાવો છો ને એ ઉતરાવે છે. આજનું ભાસ્કર વાંચી લીજો સાહેબ. આ વાણી સાચી પડતી લાગે છે. 67ની અંદર બાપજીએ કીધું હતું કે ધર્મની વિરુદ્ધ જ્યારે કામ જશે ને ત્યારે સમાજમાં દુષ્કૃત્યો થશે, સમાજમાં અત્યાચારો થશે, સમાજમાં બળાત્કાર થશે. આ શબ્દો જગદીશ ત્રિવેદીના નથી. આ શબ્દો આજથી 48 વર્ષ પહેલા આ જ ભૂમિમાં ઊભા રહી અને આ બાપજીના શબ્દો છે સાહેબ. વાંચી લીજો એ પ્રવચન. બહુ ગહન વાતો એમણે કરી છે. અને એ જગ્યામાં આજે હું તમે બેઠા છીએ, કૃષ્ણશંકર શાસ્ત્રીની તપોભૂમિમાં બેઠા છીએ સાહેબ.